આ સાયકલ ને છે ને ચેન શક્કર બગડી ગયું, બે ઓળા ભમે છે, ફેલ થઈ ગયું છે શક્કર. હવે ના ખાવાય જવું પડે તો ગારા માછી આછી ફેલ જ થઈ ગયું શક્કર. શું કરવાનું, શક્કર ગતિ નહીં. હાથ કાકા શું કરો છો? સાયકલ બી કરું સાહેબ. સાયકલ નહીં કરો. હા અને તમારા મીટર છે? ઓળે જો આગળ છે મીટર. મીટર મીટર હોય છે. હોય છે? હા આજુ મીટર. તો તમારા મીટર ઘણો આવતો છે આજે. મીટર તો ઘણું આવે છે. ઓય આવો બેહો સાહેબ. મીટર તો એટલું આવે છે ને કે ભરી જ નહીં કે મહિને કેટલું આવે છે? મહિને આપો ને 20-25 હજાર. એટલું બધું 20-25 હજાર ની વાત કરું. 20-25 રૂપિયા નહીં કેતો. એટલે 20-25 હજાર એટલે એસી બીજી આખો છો એસી નહીં તો કુલર થઈને પંખા છે. તો તેમ આટલું બધું મીટર આવે છે? શી ખબર. અને આજુ હવે તો માફ નહીં કર્યું મીટર તો. બિલ બધું માફ કરી દે ને હવે સરકાર. કરતી છે સરકારમાં. અમે મીટર વાળા નહીં, તારે અમે સોલર વાળા છે. સોલર વાળા એટલે સોરવાયા હોય. બોરવાની કાકા તારી પેલું તડકાથી વીજળી નહીં બનતી હા. એવું સોલર. તડકાથી વીજળી ઉત્પન્ન થાય તમને ખબર છે? એ સોલર વાળા હતા. ઓલા ઘર ઉપર આવડા આવડા પૂઠા મોકલી રહ્યા. હા ઈ રહ્યા. તમે જોયા છે? જોયે એ પૂઠા ચોક જોયા તમે? ચોક જોયેલા એ પૂઠા. હોય ચોય ના હોય ગોમમાં હશે ખાલી. હા અને બધા અમી નો ગયા છે. તમે નો છે. હોય. એટલે ચોક ચોક જ છે હાલ. એટલે બધા માણસો ને આવી ખબર ના હોય. અને હાલ પાછી સબસિડી જેમાં કેટલી 2095% સબસિડી દે. 1 લાખ આવે ને તો ખાલી 5000 રૂપિયા જ ભરવાના. એ સાહેબ મફત નો શિયાળ તો શું હતો? મફતમાં ના નાખાય. અને એમાં એક ફાયદો બીજો તો તમને ખૂબ ભરો. શું? આપણે તમે ધારો કે તમે આ સોલર પ્લેટ નખાય કે ના નખાય, હા. એ સોલર પ્લેટ નખાવો ને એટલે તમારા ખાતામાંથી જેટલી તમારી વીજળી બળે એના કરતી વધારે ઉત્પન્ન થાય ને તો એની તમારા ખાતામાં જમા થાય પાછી. એ જમા થાય. આ જમા થાય તમારા ખાતામાં પૈસા નોખા આવે એના. પણ સાહેબ નીચે નખાય જ નહીં. એટલે નખાઈ ના આવે. અમે નોખવા વાળા છો. તમારે નખાવી છે તો તમારે ફોરમ ભરાવવું પડશે. ફોરમ હોય. ફોરમમાં શું જોવે? ફોરમમાં તો આધાર કાર્ડ જોઈશે. પછી ના આધાર કાર્ડ એકલો જ જોઈશે. આધાર કાર્ડ એકલું હોય. અત્યારે કે હાલ આધાર કાર્ડ ઉપર બધા કામ થઈ જાય છે. સમજ્યા કે? પણ આધાર કાર્ડ ઘરમાં પડી ફોનમાં ફોટો છે. કાકા તમારે ન ખાવાનું છે નહીં. તમે તો ચીટલું બોલો છો. કેટલું બધા પ્રશ્ન સવાલ જવાબ કરી દીધું તો તમારે નોખાવાનું છે. આ જો આટલા બધા જણા નો ખાય. આ જો તમને વિશ્વાસ ના તો જો બરાબર બતાવી બધું. આ જો તમારા ગામમાં જેટલાય નો જતી જો આ. તારે આ જો બધે નો ખાયેલું જ છે. ઓહો ખાસે જણે નખાય છે. તો તારે તમારે નખાવું છે કે નહીં નખાવું? નકમે મારો ખોટો ટેમ્પ બગાડે તો ભાઈ. નખાવું છે વિચારતો છે. અમે મીટર ઘણું આવે છે કે હોય. અમે ફાયદો ઘણો થાય. અને મીટર કરતી બાજુ સારું પૈસા એ મળે ઉપર. હા તારી ખાતામાં જમા થાય. અમાર બોર સામ થાય. તમારે બોર સારું થાય. એટલું બધું વધારે નો ઈ તો બસ પૈસા ઘણા તો તમારે એન માથે હાલ સબસિડી નહીં. હાલ ઘરવાળા માટે સબસિડી ચાલુ છે. સમજ્યા કે? લોન પડે એના ઉપર. લોન ના પડે. તારે સરકાર તમને સબસિડી આલે. ઈ લોન જેવું જ કહેવાય. એમાં પૈસા ના ભરવા પડે તમારે. એવું હોય હોય. તો આપણે નોખો રીતાર 2 પલેટો 2 નોખો શું યાર. એ તો તમારે જે પ્રમાણે થતું છે ને એ પ્રમાણે આવશે. એમાં બે કોઈ નહીં. તમારે જેટલા ટકા સબસિડી બેથી હોય કેટલા વોલ્ટનું છે બધું માફ કરવું પડશે અમારે. એમને બધું ના થાય. પેલો હોય. કેટલા વટાકા પેલું તમારે આધાર કાર્ડ આલો. એ તો અમે બધું હાલ તમારો ઓટીપી બોટીપી બધું આવશે ને બધું કમ્પ્લીટ સર્વે કરવા. હજી મોણો આવશે અમારે અહીંયાથી તમારે સર્વે કરવા. હોય મોણો સર્વે કરવા આવશે. કેટલા ટકા વીજળી ઉત્પન્ન થાય છે જેટલી તમારે જોવે છે એ પ્રમાણે બધું સર્વે કરીને પછી નંબર પ્લેટ બધી પ્લેટો આવે ને એ બેટરી બધી પછી તમારે લાગશે. એના પછી સર તમારે સાડા રામ કરતા હોય. આ તમારે ઉપર નોખવા નહીં. આ ઢાળિયા માટે એટલે સમજ્યા કે? આપણે સરોડામાં છે. કાકા ને મને લાગે મગજ નહીં. 50% મગજ ઓનિયન છે જ કાકા ને પાછું. કાકા તમારે ન ખાવાનું તો કોણ પાછું પણ તમે હેડા હજી બીજાને ન ખાવાનું છે પાછું. એમ તો નખાવું છે. ચેન શક્કર આ સાયકલ ને જાડો. અમે હેડા તાર જાડો. આ કાકા ને નહીં નખા. કાકા ને ધ્યાન છે. બેહો તમારે નખાવાનું છે કે નહીં? નખાવાનું છે જ કે તારે. તો નખાવાનું જ લાવો. હાલો તમે આધાર કાર્ડ લેતા આવો. ફોટો છે ફોન નો. લાવો તો ફોટો આલો. આપડે હમણાં નંબર લખો પડે. આધાર કાર્ડ નંબર બોલો. આધાર કાર્ડ નંબર બોલો. આ જબ જોઈ લો કે રો તારે 30 22 42 30 56 99. તમે લખી નાખો ને કાકા. આવું લખો. બોલ. લખી દે.
ઓટીપી આપશો કાકા? આવી જો ઓટીપી નંબર લખો પડે OTP. નંબર દે. હા નંબર છે. 2 સગડા કાકા તને બોલે છે. બોલો ફટાફટ. 2 ચોગડા બોલો ફટાફટ. સગડો બગડો બેસી એટલો. આઈ ગયો? હા. તમારો ઓટીપી લખાઈ ગયો થાય. તમારે હવે અઠવાડિયાની અંદર સર્વે કરવા આવે ને એટલે તમારા ફોર્મમાં ખાલી સહી કરી દો પૂરી તમે તો તમારી પાસે ઓટોમેટિક બધું લાગી જાય. આશી કોણ લાગી જાય સાહેબ? તમે નોકવા આવતા લાગે કે? એટલે નોખવા અમે નહીં આવે, બીજા માણસો આવે. ક્યાં બેસા? અમે ખાલી આ સર્વે કરવા જ ફરજ સમજ્યા કે હજી 2 માણસો આવી તમારે સર્વે બધું કરશે ને એ સર્વે કરીને જાય ને એટલે બસ બીજા 2 માણસો તમારે નોખવા છે. શું નોખવા? બધું પ્લેટ બધું એટલે ફિટ કરી આલ દે. હા, મારે એ તો ફિટ કરવા ના, એ તો ફિટ કરવા માણસો આવે ને. હોય. એમ કોને કે? તમારે તો ખાલી પૈસા જ ભરવાના છે. તમારે જે ટાઈપ નું આવે ને ધારો કે તમારે 70,000 રૂપિયા ખર્ચો લાગ્યો ને તો પછી એમાંથી તમારે 95% સરકાર ભોગવશે ને બીજા તમારા ખાતામાં નાખવાના આવશે એ તમે પૈસા આપી દેજો. પણ એ તો આન્સર આ અમે સમજ્યા કે આ બિલ થી કંટાળાઈ ગયો તો. મીટર બિલ કેટલું આવે છે મહિને? 25,000 રૂપિયા બિલ આવે છે. તે માટે જાણો જામે ને આગળ હવે એવું નહીં ચા ના કાકા હવે ચા પીવા રહે ને તો મોડું થાય કેમ કે કેટલા બધા ઘર બાકી છે હજી બધે મારે ફરવાનું છે તેમાં બેઠા તો ઉકાળો પાવો. ના ના ઉકાળો નહીં પીવો અમે નહીં એકલા તમે ચા નું કીધું એ આવી જોઈ તો ગાડી બગડી છે. બગડી છે? હા અચ્છા હેરતા ચલે આવશે બજાર જાવું બજાર. બજાર? અરખુજી બાઈક નું ટાયર લેવા. હરકુજી બાઈક લઈને ટાયર જેવા તમે કેમ છે? હરકુજી કોઈ થાચા નહીં પરા હરકુજી નહીં થઈ કેવા? ના ના એટલે એમ નતું ખેડ્યું છે. હા. મારા સાયકલ ને ચેન સકર પટી જશે કે હા. એ લેતા આવરો ભેગા ભેગા. ના એ વાત હાચી. અને તમારે બિલે લેતા આવતું કે વળી? બિલ હા કયા નંબર માં હે? પેલા 13 નંબર માં 3 નંબર વાળા અહીંયા ને? હેડો હું જાયું તો કહો તને લેતા આવતું બા ફાઈનલ. ફાઇનલ. અને ફોન કરતું. હા ફોન શું કીધું? એટલે 1 થી 2 એક બે નહીં પોસ્ટ બિલ સી પાંચ બિલ દે. પેલા આયા નહીં મેં ભેગા કર્યા હતા. હારું હારું. ઓકે એ તો હું ટાયર લઈને વળતે ઓમસી નું અને પૈસા પાછા ગણીને લાવતું. ઉષા હજી ને તમારે ભરવા પડશે પાછા. ગેડી છે એટલી બધી હું જવાબદારી ના લ્યો. કેમ નહીં તમારી જે ગણીને લાવવા ને એમ હા એમ તો હું ગણીને લાવ્યો. ગણીને લાવતો હો. હારું હો. સારું. કાકા સુઈ ગયા છો? ઓ કાકા કાકા તમારા મીટર ચો આગળ હે? અમાર મીટર આવ્યું કે હું ચેક કરી આવું કોઈ બી બિલ આલવા આયા એમ? હિરાલમાં નહીં આયા. એટલે આ બિલ તો ભર્યા થાચા જિંદગી ભરતી બિલ ભરતા આવે છે. અમે બિલ વાળા નહીં, તારી અમે સોલર વાળા છે. સોલર વાળા ઓય મીટર તો બહુ આવે છે. મીટર તો બહુ જ આવે કે તમે આવો રાશો દાયડી મહિને મહિને. એટલે કાકા મહિને મહિને આવે એ બીજા સાહેબો આવે છે અને અમે સ્પેશિયલ સોલાર માંથી આવેલા છે. ઓય એટલે શું સોલાર એટલે? સોલાર એટલે કાકા તમે આ જોતા નહીં આપણે વીજળી પ્રગટ કરે પેલી પ્લેટો આવે આ સૂર્યપ્રકાશ નહીં વાળું સૂર્યપ્રકાશ વાળું બોલે તમને તમારી સાદી ભાષામાં સમજાવું પેલું સૂર્યપ્રકાશ વાળું કહે છે ઓવે તમે વાપર્યું હોય તો આ પેલું તડકો પડે ને લાઈટ આવે હીરું. હા લાઈટ આવે એ હીરું. એટલે અમે કંપનીમાંથી આયા છો એટલે તડકો પડે ને લાઈટ આવે ને એ કંપનીમાંથી આયા છે એટલે તમારે ઈ નખાવું હોય ને હા. તો એના માટે સરકારે હાલ 95% સબસિડી જાહેર કરી છે. એવું એમ? ઓવે. 95% સબસિડી. 95% સબસિડી ધારો કે તમારે 5 લાખ નો આવે ને હા. તો એમાં 95% ગણી દો અને બીજા 95% સરકાર ભોગવે અને બીજા 5% તમારે ભરવાનું રહે એટલે લાખે 5,000. એવું એમ? હા 5 એટલે ધારો કે તમારે 25,000 ભરવાના રહે. તેમ તો નખાઈ જરું. જેમ કે અમે જો હાલ યુનિટ નો ભાવ વધી ગયો છે અને બિલ મહિને મહિને આવ્યા હોય 10-15,000 બિલ આવે છે. અને કોઈ કાકા દાવ ઘણું વાપરતો નહીં તોય. એ કાકા હું તમારી જગ્યાએ ઉભો રહીને નોખાઈ જ જોરો ઓલી બંધ કરી. અને કાકા મારી વાત સાંભળો એની એક ખાસિયત બીજી છે ધારો કે તમારી યુનિટો જેટલા વાપરવા એટલા વાપરવાના અને બીજા લાઇટમાં જમા થાય તમારા ખાતામાં પૈસા જમા થાય. એવું એમ? ઓય અરે આપડી યુનિટ આવે છે એટલે આપડી વેસી ગયા કોક ની. બેસી નાખો એ ખાતામાં જમા થાય અને આપણે કદાચ તોબલા નો છે ને બધે વેચવા હોય તો ઘરમાં અમારા બાજુ બધે વેચવા હોય તો એટલે આ ઘર પૂરતું જ આવે. એવું એમ? હા બારે તમે ના બેસી કહો. તો આમ તો અમારા ઘરે સાલ છે તમને ખબર છે અમારે જો ઘરે લાઈટ બિલ વધારે આવે છે અને ઘરે નહીં રહેતું 2 હપ્તા કરવા પડે છે મારે. બોલો કાકા. હા કાકા હું સાહેબ બોલું છું ઓય એટલે કાકા તમારે 10,000 રૂપિયા ખાતામાં જમા થાય છે એમ? હા ઓય ઓય
એ તમે કાકા તમને નતું કીધું હું નખો આવ્યો તારે કીધું તમે નખાઈ જો તમારે ફાયદો છે ઓય જો તાર તમારે પેલું લાઇટ બિલ ચેટલું ભરવું પડતું હતું આ ઉડતા પૈસા જમા નહીં થતા એટલે મારા પૈસા જમા થાય ઓય એ ના કશો હતો ને હો ના 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 ખર્ચો પોણે અમે નહીં લેતા ના ના અમને તો અમારો પગાર મળે એટલો ઘણો ઓય અમે તો પગાર માથે કોમ કરે છો અને અમે પૈસા લેતા નહીં કોઈના ના ગરીબના પૈસા ના લે ઓય અમને સરકાર પૈસા હાલે જ ઓય એ હારું હારું સાહેબ તો હારા હે ગરીબોના પૈસા નહીં લેતા એ હારું ના ના કશો હતો નહીં એ હારું આ પેલા સાહેબ, હું તમને પેલા કાકાનો ફોન આપણે આપણે નસીને આવીને ઓય સાહેબ હું તમને ચા પાણીનો ખર્ચો આલ્યો તમે તો હું ગરીબ નહીં એમ તો થોડા પૈસા છે એમ તો ના કાકા અમે રિશ્વત નહીં લેતા રિશ્વત ની વાત ના કરવાની ઈમાનદારીથી ધંધો કરવાનો પણ હું તમને પૈસા આલ્યું મારે ખાતામાં પૈસા આપવા જોઈએ બસ 10,000 રૂપિયા આવે ને તો બસ ગણાય ઈ ભાઈને કેટલું બધું હતું અહીંયાને ઘણા વીનું હતું અહીંયાને બહુ ભારે લગભગ 10 લાખનું નખાયું 10 લાખનું નો ખાય ઓય એટલે હાલ અહીંયાને 10,000 રૂપિયા જમા તો છે લાઈન વધે એ હું શું હાલ જો ફરવા જો ગયા છે ને ઓય મારે આ નો ખરું પેલા ગામ વાળા મારે નો ખરું 10 લાખનું કાકા 10 લાખનું નો ખવરાય પણ તમારે હાલ કેટલું છે હજી બધું સર્વે કરવું પડે એમને ના ના ખવરાય આ જો એટલે આ જો આ કેટલા નખાયા છે મેં આ હવે તમારું હોય હવે અમે આયા જ આ જગ્યા બધે બધા નોસી લે અમારા બધે ગામમાં તમે બધે નોસી ને હા તમારા ગામમાં આપણે બાજુમાં તમારા ઘરે ને પેલે ઓય ઓય તો ત્યાં આગળ અહીંયા બધું કમ્પ્લીટ કર્યું છે હજી અહીંયાથી સાહેબો આવશે બે સર્વે કરવા બધે એટલે આ ભેળા ભેળું પટી જાય તમારે કરાવવાનું હોય તો એટલે એને 10 લાખનું મળ્યું છે ના ના એ તો હજી સાહેબ આપશે જેટલો સર્વે નીકળે છે એ પ્રમાણે જેટલાનું થાય ને એ પ્રમાણે તમારે એ પ્રમાણે ટાર્ગેટ રાખવાનો અને નિરુચોણે લગાવવાનું કે આ ઘરના ઉપર? ઘરના ઉપર આ તમારે ઢાળ્યું છે કે નહીં એના ઉપર લાજી જાય પલેટું પણ મારે પત્ર ફૂટેલો છે પડતું થાય મોય આવશે એ તો બધું આખું અલગ આવે એવું એમ? એ બધું ઉપર મારવા માટે અસલ ઇંગલ બધું આવે અને વહરાટની વીજળી કાટકો નહીં પડે મોય ના ના ઈ તમારે કોઈ એવી ચિંતા ના કરવાની ઓય તમારે નખાવાનું છે કે નહીં એ ખાલી બોલો પછી એટલે હીરો આમ પત્ર જેવું આવે ને હા પત્ર જેવું આવે તો મારે હવે પત્ર ફૂટી ગયો હશે કે એટલે પત્ર લાવવા નહીં પડે એ તો તમારે જેમ કરવું એમ કરી દો તમે તાર તમારે નખાવાનું છે નોખાવું જ પડશે જ કે તો આધાર કાર્ડ આટલો બધો લેતા આવો. ફાયદો થાય છે તો એટલે તમારો આધાર કાર્ડ લેતા આવો જોડો આધાર કાર્ડ ઓય આધાર કાર્ડ તો આ ફોનમાં ફોટો છે મારો હું તમને ફોટો આલું રહો આ ગામમાં જ બધા ફોનમાં જ ફોટા રાખે છે ઓય હાલ તો ફોનમાં રાખ આ બધી સિસ્ટમ થઈ ગઈ એમ ફોનમાં રાખવાની એટલે જો આપણે ગમે ત્યાં ગોમ નીકળે ને તો ફોન મિલી ના નીકળે ફોન આપડે હારે જ હોય હા. એટલે આ સિસ્ટમ એવી છે કે ફોનમાં ફોટા પડ્યા જ હોય તમારું આધાર કાર્ડ નંબર આલો 75 75 78 78 0 0 00 00 68 4 બસ થઈ ગયું. હવે છે ને ઓટીપી આવશે પાછું તમારામાં ઓટીપી આવે ને એ ઓટીપી ખાલી અમને આલજો રહો એટલે તમારે કોમ પટી જાય એટલે ઓટીપી આલવો પડે એમ હા અને ટ્રાય દો હાથડો 1 મિનિટ હો, ચાલુ રાખજો ચાલે આમાં નહીં હા તોડો આ તમે લગાવો રોલ્યો આવડતું નહીં બાબા, ભણેલા નહીં હોય. ના ના આવડે છે પણ થોડુંક ઓછું દેખાય છે પેલા તો મોટા વકડા હતા આધાર કાર્ડ માં થોડાક મોટા વકડા હતા આ તો જણા જણા વકડા હે લખી લો 73 63 એટલે હાર્યું તમે ચાર હાલવા આવશો મને હવે આનું અહીંથી લઈ ગયા બધું તમારું ફોર્મ ભરાઈ ગયું એટલે હવે ઉપરથી સાહેબો આવશે સર્વે કરવા એ સાહેબો સર્વે કરીને જાય ને એટલે તમારું જેટલું એસ્ટિમેટ થાય બધું એસ્ટિમેટ નીકળી રહે ને એના પછી તમારે ઈ નોખવા વાળા અલગ આવશે સાહેબ ઓય. તમે નહીં નોખવા આવો ના અમે નોખવાને અમે તો ખાલી સ્પેશિયલ સર્વે કરે જ છે. ઓય. હા અલગ 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 લાઈન હોય ને એમ અલગ અલગ સાહેબો અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવવાના સમજ્યા કે ના સમજ્યા તમે કશું વધો નહીં તો કઈ જાય એમ 2 દાડામાં 2 દાડા ને અઠવાડિયું લાગશે હારું હેડો ખાલી અમારું કામ છે ને આ બધું સર્વે કરવાનું અમે બધું સર્વે કરવાનું ઓય હજી બાચી છે બા બાજુ જાજુ એમ તો કશું હતો નહીં તો બાજુમાં લઈ આવ્યો હારું લ્યો બેહો ચા મેલું ના ચા ના પીવો સારું હવે તો બેઠા બેઠા 10,000 રૂપિયા આવશે હવે તો ચો કમાવા જવાની જરૂર નહીં રહે 10,000 રૂપિયા આવીશું લેવા સોડા અમે લાઇટ બિલ ભર્યા મરી જશે જિંદગી ભરથી 15,000 રૂપિયા લાઇટ બિલ આવે છે હવે ફાયદો થાય શેરડા બે ભેગા થઈ ગયા છે મેં કીધું ચમ ગોળો નહીં ખાતો હવે નહીં
શિવાજી શું કરો છો? આ શેડા બે ભેગા થઈ જાય બધી થાતી નથી પણ હવે કમ્પ્લીટ થઈ ગઈ જુઓ ટાયર તો લાવ્યું જ છે તમાર લાવ્યું ને તારે? એમ હા, બજાર જતો કે એટલે? ટાયર મારે હતું પણ આ વરસાદમાં કીધું સ્લીપ મારતું હતું એ બેડી ભરાઈ જાય ને એટલે અમે ટાયર તો હરખું જ નવું જોવે જ બાઈક ને. ટૂંકની બે લાવ્યું છે તું તો હંગાત આવે હે ને? એમ હા. હેડો હું ટાયર મિલતા બોલું પૈસા કો ભૂજા હતા કે ખાલી ગયા પૈસા 1500 આલ્યા હતા ને? હતા 200 રૂપિયા મારે આલવાન, પણ મેં મારા સાયકલ ને ચેન ચક્કર પટી ગયેલો હતો, લાયો રહ્યો એટલે. હા હેડો એ તો હું તમને આલ્યો રહો. સારું હેડો આ તો હું મેલું પાણી બીજું જ લાવો. મેસેજ પડ્યો. મારા ખાતામાં પૈસા છે ને 10,000 રૂપિયા. હા, પેલા સાહેબ સોલાર વાળા આવ્યા હતા ને, કહેતા હતા કે તમારે પૈસા આવશે. આઈ જા 10,000 રૂપિયા થઈ ગયા પૈસા. હો હવે સાહેબ હાથું બોલ્યા. સાહેબ ને વારે નહીં છે. હાય પડી 10,000 આયા. ઓહો, પૈસા આવે. હવે તો સોલાર નખાવું કે ના નખાવું મને શું ફેર પડવાનો. સાહેબ ની પૈસા હતા વાપરી રહ્યો. ચોક્કસ ખુદી ઓપડી જાય. અમે અહીંયા તો પૈસા ઘણાય છે. અહીંયા મીટર થઈ તો ફસે જાય. પૈસા લોટ પડ્યા છે. મેલવા જજો ફોન હાથી ન કે ઓપડી જાય. ચોક એકલા બકો શિવાજી કાશી ને ખુશી ખાલી ફોન જોતો હતો. એવું છે એમ ટાયર લાવ્યું છે સારું ટાયર જમ્બો નું છે, જમ્બો. અને હું શું કહું તમે આ સાયકલો ગારામ ને હારામ ને હાંકવીને એના કરતા એક માપનું બાઈક લાવો બાઈક જોતું હશે. કેમ આ રોડ ઉપર થી ભાઈ એક્સિડન્ટ થાય, એમ એક્સિડન્ટ થાય હું તો તરત જાતો રહું ઉપર. અરે એ માટે કોઈ એક્સિડન્ટ ના થાય ના અરખુજી આપણે સાયકલ હોનાની એ વાત તો તમને ખબર છે? હા. આ બાઈક છે ને, બાઈક માં એક્સિડન્ટ થાય તો મરી ગયો. એક્સિડન્ટ તો એમ તો બધું જ વાત કરો છો નહીં આમાં હજી જાતા અરખુજી મને બીક લાગે બાઈક બાઈક. ચિંતા ના રખાય થવાનું તો થયા જ કરે આપણે સાયકલ હારી ચમ ખબર છે? હા. કોઈ ચિંતા ને ગારો હોય તો આ ખભે ઉપાડી ને હેરી જાય. બાઈક તમે ઉપાડી કેવા ખભે? પણ તમે ઓવરલોડ તો તારીખ કે 40 હેડ તરી 40 હેડવાનું અને આપણે સાઈડ ટુ સાઈડ હેડવાનું શું એક્સિડન્ટ હોય વાત કરો છો અરખુજી હું બાઈક માં બેહું કોકના ચેડે હા. તો મને બીક લાગે. એમ હા, એ તો તમારે ખર્ચી થઈ ગઈ છે જો પડ્યા છો કોક દાડો પડ્યો તો એક ભૈયારે પડ્યો તો. આ બવડું તોડી રહ્યો તો. એમ હા. હા હા રડો કોઈ તો સાયકલ રાખો બીજું શું સાયકલ અમે લાવો. અમે પેલા ઘણા હેડ્યા આ તો હવે બાઈક લાયા અને આટલી ઉંમરે હવે બાઈક શું કરવા છે અમારે? ચા મિલાવો હમ? ચા મિલાવો ચા નહીં પીવો? ચમ ના, ચા ગતું નહીં. હું તરત પીને આવ્યો છું ચા. એમ હા, બ્રધર હું નેહરો તો. એટલું છે હા. હા રડો તો આ મારો બનાસકોઠો આ